જંગલો પૃથ્વીના ફેફસા છે. જંગલ આપણે શુદ્ધ હવા આપે છે. જંગલમાં પક્ષી અને પ્રાણી રહે છે. જંગલ આપણી જીવાદોરી છે. જંગલને બચાવવા માટે આપણે જંગલનું રક્ષણ અને જતન કરવું જોઈએ. જંગલોમાં ઘણી બધી ઔષધીય વનસ્પતિ હોય છે જે દવા બનાવવામાં કામ આવે છે. જંગલો લીલાછમ હોય છે. જંગલો મને ખૂબ જ ગમે છે. જંગલોના ઝાડ કાપી આપણે કારખાના કે ખેતી કરવી ન જોઈએ. દાવાનળ સર્જાય તેવું કામ કરવું ન જોઈએ. જ્યારે આપણે જંગલમાં ફરવા જઈએ છીએ ત્યારે પ્લાસ્ટિકનો કચરો ફેલાવવો ન જોઈએ અને જંગલમાં આગ લાગે તેવું આપણે કરવું જોઈએ નહીં. અને આપણે જંગલના જીવોનું આપણે સંરક્ષણ કરવું જોઈએ અને જતન કરવું જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. તે ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. આપણી તંદુરસ્તી માટે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. પ્લાસ્ટિકને સળગા 400 થી 1000 વર્ષ થાય છે. પ્લાસ્ટિક ન સળગાવવાથી જમીન તથા પાણી પ્રદૂષિત થાય છે. માટે જંગલને બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સાપો છે એ ખેડૂતના મિત્રો છે. તે ખેતરમાંથી ઉંદરને ખાઈને પાકને સુરક્ષિત રાખે છે. તે માટે સાપને મારવા જોઈએ નહીં. ઘુવડ, પોપટ, કાચબા જેવા પક્ષીઓ ઘાયલ થયેલા જોવા મળે તો વન વિભાગ હેલ્પલાઇન 1962માં ફોન કરી પક્ષીઓને બચાવવા. વૃક્ષો અવાજનું શોષણ કરે છે માટે ઘરની આસપાસ રોડ રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષમાંથી કાગળ બને છે માટે કાગળનો સદુપયોગ કરવો જોઈએ. આપણે કુદરતી ખેતી કરવી જોઈએ. આપણે આપણી જમીનને સાચવવી જોઈએ. ખેતીના પાકમાં નીકળતો કચરો સળગાવવો બદલે તેના ખાતર બનાવવું જોઈએ. વૃક્ષોનો રંગ લીલો હોય છે. આ લીલો રંગ આપણને ઠંડક આપે છે. વૃક્ષો આપણને છાંયો આપે છે. વૃક્ષો આપણને ઠંડક આપે છે. આપણે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે અમે ઘરેથી જઈએ ત્યારે કાપડની થેલી લઈને જવું જોઈએ. બજારમાંથી પ્લાસ્ટિકની થેલી લઈને આપણે વૃક્ષોને પાણી પાવું જોઈએ દરરોજ અને તેને કાપવા જોઈએ નહીં. આઈ લવ ફોરેસ્ટ. 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 We